हे गाइस કેમ છો? તો ઇટ્સ માય ન્યૂ ભાડું બ્લોગમાં સૌ સ્વાગત છે નવા ભાડું બ્લોગમાં. તો શું હોય કે અમે કાલનો દિવસને ગીત કાઢી દીધો હોય. કાલનો દિવસે કાંઈ બ્લોગ નહોતો કર્યો. આજે બનાવડો મેં અમુક નાહી તો એને રેડી થયું ને હાલ પર આજે છે 7 તારીખ. તો હાલ પર બહાર જોરદાર વરસાદ થાય જેમ કે તમને મેં ક્લિપ બતાવી હતી ને આજે તૈયાર થઈ ગયો હું દુકાન જવાનું, કેમ કે આજે ઓફિશિયલી હોલિડે દઈ દીધો હોય બધાને કોલેજમાં અને જગ્યાએ પર આપણે કામ જ એવું હોય ધંધો જેવો હોય કે આપણે જવું પડશે દુકાને, કેમ કે એ બંધ થઈ ગયું તો પછી જીડીપી બંધ થઈ જશે 25%. કાંઈ નહીં, હાલો એ બધી કેલ્ક્યુલેશન પછીની વાતે. તો હવે હાલ તો શાંતિ દુકાન જઈ પહેલાં જાય શું કરી પછી તમને મળી. તો મેં સવારના 8:30 વાગે પહોંચી ગયા હતા, પણ હમણાં વાગેલા 10:30 અને ફૂલ વરસાદ હમણાં, જેમ કે તમને મેં ક્લિપ બતાવીએ. ફૂલ વરસાદ મેં જરાક વાયા આવ્યો તો કરવાતું બધું કામકાજ, અને એવું કાંક હશે તો તમને બતાવવામાં આવશે. બાકી લોકોમાં બન્યા રહો એવું તો કામમાં તો જવાશે નહીં, કેમ કે આવો વરસાદ આખો દી રહેશે આવો વરસાદ. હવે બાકી લોકોમાં બન્યા રહો. મારવાડી તો કસે કે જાણે છે ફૂલ આપણે તો હાલ પર તમે જેમ કે મેં પહેલાં બતાડ્યું અહીંયા અને નીચે બી ભરાઈ ગયું હોય વિડીયો ક્લિપના હિસાબે. અને સવારના જે તમે ટાઈમ બતાડી તો 8 સાડા 8 ત્યાંથી જે વરસાદ ચાલુ થયો હોય ત્યાંથી ચાલુ છે હમણાં 12 વાગ્યા 12 વાગ્યા હમણાં, અને હમણાં જ ચાલુ અને કેટલું કેમ ભરાઈ ગયું અને બધું તમને બતાડ્યું મેં. તો 3:30 થયા અને એવો જ માહોલ ફૂલ વરસાદવાળો, એટલે હવે નક્કી નહીં કે હવે આગળ બ્લોક થાય કે ના થાય.
તો હાલ ફિલહાલ પર હમણાં અમે ઘરે આવી ગયા હતા અને તમને કાળુદરાનું તો બતાડ્યું જ કેટલું પાણી ભરાઈ ગયું અને કેમ એને રસ્તાનું ને બધું. તમને અહીંયા પલસાણાનું બતાવું. આગળ તો ગટર બી છલકાઈ ગઈ, આગળ પૂરી નીકળી ગઈ, મતલબ પાણી આ ઓવરફ્લો લીધે બેકઅપ મારેલું પૂરેપૂરું ગટરનું. ગટર તો નહીં પણ પાણી બેકઅપ મારેલું, ખાલી પાણી નીકળેલું, ગટર છડતી નથી. અહીંયા આવા ઝાડવા બધા તૂટી ગયા. અહીંયાથી આ તૂટી ગયું, અહીંયા ઝાડવું હતું વચ્ચે અને અહીંયા તમને બધું બતાવું. તમને હાલ તમે વિડીયો જોવો, આગળ તમને પૂરું બતાવું. પાણી ભરાઈ ગયું ને હાલ ફિલહાલ માટે આ નેક્સ્ટ થઈ ગયો અને આ બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો હોય. અને જેમ કે તમને મેં આ બ્લોગમાં બતાડ્યું કે પલસાણા બલેશ્વર હાઈવે પૂરેપૂરો પલસાણાનો હાઈવે જે બારેવાળો હોય એ ત્યાં સમજેલા સંસ્કાર સ્કૂલ કને આખું ખચાખચ ભરાઈ ગયું હોય, વન વે કરી દીધો હોય. અને બાલેશ્વરમાં બી ખાડી ભરાઈ ગઈ, એટલી ભરાઈ ગઈ કે આગળ ગામમાં હાલી આવ્યું હોય, અંદર ઊંધી ઉપર ઊંધી, જરાક આમ ઘૂંટણ ઊંધી અહીંયા ઊંધું ભરાઈ ગયું હોય, ઉપર ઊંધી. એવું બધું તમને બતાડ્યું મેં. સોર્સ તમને મળી ગયા હશે, ઇન્સ્ટાગ્રામમાં ન્યૂઝ તો મળી ગયો હશે. જો આવી ગયા તરત જ આવી ગયા વિડીયો આખો ખચાખચ એક દિનમાં લગભગ 15 ઇંચ પાણી પડી ગયું. એ તો આ અંદાજો હોય, નથી વધારે પડ્યું હોય પાણી. તો જોશું આ વ્લોગને હમણાં હાલ પર એન્ડ કરીએ. તમને જોવું હોય કે આને પછીના વ્લોગમાં શું થયું હોય તો તમને એના માટે સબસ્ક્રાઈબ ને બેલ આઇકન ઓન, આને લાઈક કરવું પડશે ફટાફટથી. નીચે ફટાફટ કહી દીધું પાર્ટ 2 આનો. માને તો બીજો દિવસના શું સિચ્યુએશન હે, હજી બી કેમ કે 75% 65% બતાવી રાખી વરસાદ પડશે. હજી ભંભળા હજી જો હજી અંધારું પડ્યું હોય તમને સબૂત બતાવી દો. તો હાલ પર આ બ્લોગને કરું. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ દેન. તમને મળું બીજા ભાડું.